અરે ભાઈ આ કાકાના મોઢામાં કોબરા સાપ ગળી ગયો ભાઈ. કાકાની હિંમત તો જુઓ તમે. તો કેમ છો મિત્રો, હું છું પીએસબી. એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. હવે મિત્રો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે. હવે ઘણા લોકો આ કાકાનો વિડીયો જોઈને ભાઈ અનેકો કોમેન્ટ કરી રહ્યા છે. એવું કોમેન્ટમાં કહે છે કે કાકા તમે આવા ધંધા ના કરો, તમારા છોકરાઓને તમે ધંધે લગાવી દેશો અને તમારી પર પથારી ફરી જશે. કેમ કે કાકા જુઓ તો ખરો ભાઈ, એના ગળામાં જે કોબરા સાપ કહેવાય છે, ઝેરી સાપ આવે છે, ખતરનાકમાં ખતરનાક સાપ હોય છે કોબરા. હવે એ કોબરા સાપને એના ગળામાં વીંટાળીને પોતાની જીભડી બારે કાઢે છે અને જીભડીમાં એને સાપને બટકો મરાવે છે, એટલે ડંખ મરાવે છે. તમે જોઈ શકો છો આ વિડીયોમાં જે સાપ છે ને આ કાકાના કોઈક જીભમાં ચોંટી ગયો છે. હવે બાજુમાં પબ્લિક ઊભેલી હોય છે. પબ્લિક ભાઈ આ દ્રશ્ય જોઈને ચોંકી જાય છે અને ઘણા લોકો ભાઈ આ બધું જોઈને દૂર ભાગવા લાગે છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે આ વિડીયો જોયા નથી તો તમે આ વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને પૂરો વિડીયો બતાવીશ. અને હા મિત્રો, કાકાની છેલ્લે શું હાલત થાય છે એ પણ જોવા જેવું છે. કેમ કે સાપ તો ભાઈ સાપ હોય છે, ઝેરી વસ્તુ છે. હવે એના સાથે ભાઈ કોઈ દિવસ રમત તો કરાય નહીં. તો મિત્રો તમે આ વિડીયો જુઓ, વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોને લાઇક કરી દેજો. તમે જે આ વિડીયો જુઓ છો તમે એવું ઘણી ટ્રાય ના કરતા. હવે મિત્રો કહેવામાં આવે છે કે માતાજીનો પ્રોગ્રામ હતો ને ત્યાં વધારે પબ્લિક ભેગી થાય છે. હવે તમને ખબર છે કે પબ્લિક તો હરક પદુડીની હોય, પોતે તો કાંઈ કરે નહીં અને બીજાને ધંધે લગાડી દે. હવે આ પબ્લિક છે ને બીજા કાકાના ગળામાં કહેવાય કે સાપ નાખી દે છે અને પછી જીભ બારે કઢાવે છે, એમાં ડંખ મરાવે છે. એટલે તમે જોઈ શકો છો કાકા બિચારા ધ્રુજી રહ્યા છે. તો મિત્રો તમે આ કાકા વિશે કોમેન્ટ અવશ્ય કરજો. હવે તમે જે વિડીયો આગળ જોયું, સોશિયલ મીડિયામાં આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો એવું પણ કહે છે આ કાકાની જીગર કેવી હશે, કોબરા સાપ ગળામાં વીંટાળી નાખ્યો અને એને જીભમાં ડંખ મરાવે છે. તો મિત્રો ઘણા લોકો હોય ને હરુક પદુડીના આવા લોકોને ધંધે લગાવી દેતા હોય. તમારું શું કહેવું છે વિડીયોમાં કોમેન્ટ કરજો. અને આવા જ વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો.